થરાદના નારોલી ગામના સરપંચની ગ્રામજનોને વિનંતી। થરાદ વિસ્તારમાં છેલ્લા 2-3 દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નારોલી ગામના સરપંચે ગ્રામજનોને અપીલ કરી છે કે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ભાગીદારો અને ગરીબ પરિવારો સતર્ક રહે અને સુરક્ષિત સ્થળે રહેવાની તકેદારી રાખે। સાથે જ પશુપાલકોને પણ અપીલ કરવામાં આવી છે કે પોતાના પશુઓને ઝાડ નીચે બાંધવા નહીં અને તેમની યોગ્ય કાળજી રાખવી। કોઈપણ વ્યક્તિને નુકસાન થવાનો ભય હોય અથવા મદદની જરૂર જણાતી હોય તો ગામના સરપંચનો સીધો સંપર્ક કરવાની વિનંતી કરવામાં આવી છે। તમામ નારોલી ગામનાને મારી નમ્ર વિનંતી કે વરસાદનો માહોલ વધારે હોવાના કારણે આપણા બાળકોને સુરક્ષિત રાખશો। કયા પાણીના ભરાવમાં કે તળાવ આજુબાજુ બાળકો ક્યાંય જાય નહીં અને આપણો પશુધન છે તે પણ કોઈ લાઇટનો ટોભલો હોય મોટો ઝાડ હોય તો એથી થોડા દૂર બાંધવા માટે પણ વિનંતી। અને બીજું આપણા ખેતરોમાં તમામ પણ ભાગીદારો બેઠા છે જે એમને પણ રહેવાની થોડી વ્યવસ્થા કરી આપજો તો એમના પણ બાળકો સુરક્ષિત રહે। અને બીજું કે ઘણી વરસાદની થોડી 2 દિવસ વધારે આગાહી છે એટલે કોઈ નાના મોટી તકલીફ જેવો થાય તો મારો નંબર છે 78 74 12 63 01 ઉપર મને ફોન કરજો તો મારાથી જે બનશે તે પણ હું પણ હેલ્પ કરીશ। અને કયા પણ નુકસાન જેવું લાગે તો તાત્કાલિક ફોન કરજો તો અમે પણ આવીને એની જેટલી બનશે એટલી મદદ કરશું। અને ખૂબ પણ લાઇટથી ને ઝાડથી દૂર રહેવા માટે બધાને વિનંતી। અને ખાસ ભાગીદારોની આપણા ખેતરની અંદર દીકરા જેવું કામ કરે છે એમનો પણ બાળ બચ્ચાને સુરક્ષિત રહે એવું આપણો નાના મોટો મકાન હોય તો એમને પણ થોડી સેફટી કરાવવા માટે બધાને વિનંતી। જય રામ રામ। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।